ટોપલી હાથમાં છે કે મેં કોમન વિડીયો બનાવ્યો છે જે દરેકની આગળ પહેલો વર્ષ જ બોલું છું કે ઘર ઘર કી કહાની, બરાબર. તેમાં પતિ પત્નીનો સંવાદ છે તો લોકો એનો માર્ગે જ લઈ ગયા એ વિડીયો કે વેજ અલગ પકડી લીધો કે તમને ખેડૂતની દીકરી છો અને તમને કે લસણના ભાવ વધારે લાગે ને કોઈ એમ લખ્યું બ્યુટી પાર્લરના ખર્ચા નથી નડતા, કોઈ એવું લખ્યું કે બહાર જમવા જાવ ત્યારે નથી નડતા. જિંદગી પહેલી વાર મારે કમેન્ટ સેક્શન ફ્રેન્ડલી કરવું પડ્યું, ખાલી ફ્રેન્ડ્સ લોકો કરીએ કે ને એટલું, કારણ કે મારે છે ને વાહિયાત લોકોની વાહિયાત કમેન્ટો નહોતી જોતી, બરાબર. તો ચાલો એક વાત મસ્ત મજાનું ચોખવટ કરી દઉં કે ભાઈ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કે આજે નરેશ ચાક લેવા આવ્યો મારી સાથે, મને કે એની રજા હતી તો મેં હાલો ક્યારેક હાલો એટલે ખબર પડે મેં કીધું એમ. તો એ શાક લેવા આવ્યા, બહુ બધી વસ્તુ હારે લેવા નથી એટલે હું લઈ ગઈ હતી કે મારે લિક્વિડ ખૂટી ગયું તો વાસણ સાફ કરવાનું અને ફ્રૂટ્સ એ કાંઈ હતા નહીં ઘરમાં, એટલે મેં કીધું હાલો ફ્રૂટ્સ ને છોકરાઓનો સૂકો નાસ્તો ને બધું હું લઈ લઉં ને તો તમે એકવાર 2 ઠેલા લઈ લેજો મેં કીધું અને મૂકી જાજો. તો એવી રીતે હું એને મનાવી ફોલાવીને હારે લઈ ગઈ. એટલે મેં એને છે ને એક શાકનો ઠેલો આપ્યો, મને કે લે એટલીક વારમાં લેવાઈ ગયું. મેં એટલીક વારમાં એમ લેવાઈ જતું છે. મેં અંદર લસણ કાંદા ને બટાકા છે આ ઠેલામાં, 2 કિલો બટાકા લીધા, કિલો લસણ લીધું, 2 કિલો કાંદા લીધા, બરાબર. નહીં કિલો કાંદા લીધા. એટલે મેં એમ કીધું મેં કીધું આમાં લસણ કાંદા ને બટાકા છે અને આલ્યો આ ઠેલો રાખો હું હમણાં શાક લઈને આવું છું, બરાબર. એટલે મેં ઘરે આવીને એમ કીધું કે મેં કીધું 3000 રૂપિયા વપરાઈ ગયા એમ કે કેમ 3000 વપરાઈ ગયા. એટલે મેં કીધું છોકરાઓનો 1400નો નાસ્તો આવ્યો અને 700 રૂપિયાનું શાક આવ્યું, ઓલા 700 રૂપિયાનું ફ્રૂટ આવ્યું અને 850 રૂપિયાનું શાક આવ્યું. મને કે કેમ 850? એટલે મેં એમ કીધું 650 કાંદા લસણ ને બટેકા ત્રણે આવ્યું, બરાબર. 90 સેકન્ડના વિડીયોમાં સમજાવી ન હોય કંઈ મેં વળી વળીને કીધું છે તો વાતને આખી પકડાય. ખેડૂત દીકરીને દુઃખ હોય ને એટલા માટે જ મેં કેટલાય વિડીયો ખેડૂત ઉપર બનાવ્યા છે, ખેડૂત ઉપર લાઈવ કર્યા છે અને વિડીયો વાયરલ થયેલા છે, જોઈ લેવા છે. ન ખબર હોય ને આઈડી ચેક કરી. તો મેં એને એવું કીધું મેં કીધું કે 650 કાંદા બટેકા લસણ જ આવ્યું અને મેં કીધું 80 કિલો શાક હતું ને તો 150 2 કિલો શાક લીધું અને બીજું બધું આદુ ને મરચી ને લીંબુ ને બધું લીધું હોય એ અલગથી. એટલે મેં કીધું 850 શાક આવ્યું અને 700 રૂપિયાનું ફ્રૂટ આવ્યું. એટલે મને કે ઠેક મેં તો વારે વારે કહો છો ને 500 રૂપિયા વહી ગયા શાકમાં, એવું તો તું હું લાવી વારે વારે તમે કહો છો ને. મેં સારું થયું ને તમારા માર્કેટમાં તમને ખબર પડે ને કે મોંઘવારી ક્યાં પૂગી એમ. મોંઘવારી ક્યાં પૂગી એ શબ્દ એટલા માટે વાપર્યો છે કે ખરેખર જો 500 કિલો ખેડૂતને મળતા હોત ને તો હું 500 ને 800 રૂપિયા આપવા તૈયાર છું, બરાબર. હું કૃષ્ણા રાખોલિયા, હું કૃષ્ણા પટેલ, કૃષ્ણા પોલરા રાખોલિયા 800 ની પણ 1000 હોતે આપવા તૈયાર છું. જો ખેડૂતને પોતાને જો 1000 રૂપિયા 2 કિલો લસણનો ભાવ એને મળતો હોત ને તો હું એને 1000 રૂપિયા આપવા તૈયાર છું. પણ એ વાતનો મર્મ સમજાય કે ખેડૂત એ શાકભાજી વાળાને વાક નથી બિચારાને. એ લોકો માર્કેટમાંથી લાવે, એને જે ખર્ચો કર્યો હોય, અહીંયા પૂજ્યા હોય, રિક્ષા ભાડા દીધા હોય, ટેક્સ એને જે ભરવો પડ્યો હોય એ ચડાવીને બિચારા વેચવાના છે. એને 5-10 રૂપિયા મળે એમ જ વેચે ને. અહીંયા આખો દી બેહવાનું હોય એકને એક જગ્યાએ 4-5 કલાક. એટલે મેં એવી રીતે વિડીયો બનાવ્યો, વિડીયોમાં આપણે સમજાય ન કે પણ વિડીયો મેં રમૂજ ભાષામાં બનાવ્યો કે લખો ગૃહિણીઓ કે તમારા ઘરે આવા સવાલ જવાબ કરે છે તમારા પતિઓ કે 500 રૂપિયા હું તું લઈ આવી, બરાબર. તો આજે મારે હારે જતા એટલે પોતે નજરે જોયું 2 500ની નોટ એને આપીશ હતી મને એના પર્સમાંથી. એટલે મેં કીધું આ આટલાનું શાક આવ્યું હાલ્યો હા માસ છે. અને મારો મોબાઈલ મારી હારે હતો તે મેં જે છોકરાઓનો સૂકો નાસ્તો લીધો ત્યાં ગૂગલ પે કર્યા, બરાબર. કહેવાનો અર્થ એવો છે કે આ સામાન્ય વાત એટલા માટે કરી છે કે દરેકના ઘરનો આ પ્રશ્ન છે, દરેકના ઘરનો આ પ્રશ્ન છે કે લગભગ મોસ્ટલી ઘરમાંથી એકાદો વ્યક્તિ એમ બોલે કે એટલી બધી મોંઘવારી છે, એટલા બધા મોંઘા બટેકા, એટલા બધા મોંઘા લીંબુનો ભાવ છે, એટલો બધો ટામેટાનો ભાવ છે. આવો સામાન્ય પ્રશ્ન દરેકના ઘરમાં થતો જ હોય. ક્યાં ન થાય કે જેની ઘરે બીજા શાક લાવતા હોય ને બીજા રસોઈ બનાવવાવાળા હોય, મારા જ રસોઈ બનાવતા હોય, કામવાળીઓ કામ કરતી હોય, ત્યાં કદાચ આવા હિસાબ કિતાબ ન થતા હોય. બાકી ગૃહિણી ઘર ચલાવતી હોય કે ઘરનું વડીલ હોય કોઈ ઘર ચલાવતું હોય, ઘરની જે વડીલની બાઈ હોય જે ઘરમાં સાસુ હોય કે મોટા મમ્મી હોય ગમે એને પૂછવાનું કે દરેકને ખબર હશે કે દરેકને આ પ્રશ્ન થતો જ હોય. ઘરે આવીને એકવાર તો બોલતી જ હોય કે હા કેટલા ભાવ વધ્યા છે એમ, એવું તો બોલાઈ જતું હોય કોમન, બરાબર. તો નાની એવી કોમન સવાલ જવાબ વાળી વાત હતી ને એને કેવો ગલત આપી દીધો ભાઈ. એલા ભાઈ એમાં બ્યુટી પાર્લરનું તો આવતું જ નથી પાછું, કારણ કે મને પોતાને મારો સેલ્ફ મેકઅપ કરતા આવડે છે, હેરસ્ટાઈલ કરતા આવડે છે. એટલે મારો કઈ બ્યુટી પાર્લરમાં ખર્ચા કરવા નથી પડતા. ઉપરથી ફેમસ થયા પછી પાર્લરવાળા મારી પાસે પ્રમોશન કરાવતા હોય છે, બરાબર. એટલે એ ખર્ચો મારે ક્યારેય નથી કરવો પડતો. અને હું બેસ્ટ કુક છું, મને રસોઈ બનાવતા એટલું મસ્ત આવડે છે ને તો ભાગ્યે જ મારે બહાર જવાનું હોય છે.
ફેસ્ટિવલ ફંક્શન એવું હાલતું હોય ને, કોઈ સેલિબ્રેશન કરવાનું હોય તે. બાકી મને ઘરે રસોઈ બનાવતા આવડે, મસ્ત રસોઈ બનાવી શકું છું. એટલે અમુક સવાલો મોઢા જોઈને માણસને જોઈને કરાય, પણ જાના આપણે કોઈને બધાને વ્યક્તિગત તો ન સમજાવી શકવી. હું લાઈક કરીને એટલી ચોખવટ કરીશ ને તો લખવાવાળા જ લખશે જ, પણ મેં કમેન્ટ સેક્શન પછી ફ્રેન્ડલી કરી નાખ્યું કે ખાલી મારા ફ્રેન્ડ જ એમાં કમેન્ટ કરી શકે. કારણ કે મારે એવા લોકોને જવાબ દેવો જ નહોતો જે જવાબ દેવાને લાયક જ ન હોય. બરાબર? એટલે વિડીયોનો મિનિંગ સમજવા નહોતો કે લખો ગૃહિણી તમારી ઘરમાં આવા પ્રશ્નો આવે છે, થાય છે સવાલ જવાબ એવું. એમાં ગૃહિણી નહોતી ને, ઓલા ગૃહિણા હતા ને જેને કાંઈ ખબર ન પડતી રહોડાની વાતમાં, એને હોતે ને કમેન્ટો નાખી છે. હા કૃષ્ણાબેન, લાગે તમને પાર્લરમાં ખર્ચા નડતા, તમે ખેડૂત દીકરી થઈને તમે આવું બોલો છો. એલા ભાઈ મેં કઈ એમાં ખેડૂતો વિશે ઉપર કઈ આંદોલન નથી કરી નાખ્યું કે ખેડૂતોને હરાવો ને ખેડૂતોને પાસા પાડો ને, એવા શબ્દ પ્રયોગ મેં નથી કર્યા. શરમ આવી જોઈએ. એટલે ઓલા કહી ને પછી નરેશે એક મસ્ત કમેન્ટ કરી છે કે તમે ગમે એટલા યોગ્ય શબ્દનો ઉપયોગ કરો પણ લોકો તમારા ઓલા કહે ને ખોટ કાઢવા વાળા તો કાઢી જ લેવાના છે. પછી મેં કમેન્ટ પિન કરીને નીચે રિપ્લાય કર્યો નરેશને કે લખવા દો ને સાહેબ. કહેવાનો અર્થ એવો હશે કે ભાઈ તમને કેટલું વ્યવસ્થિત રીતે શબ્દો ગોઠવી વ્યવસ્થિત રીતે મગજમાં ઉતરે એ રીતે આખો મેસેજ આપતા હોય, 90 સેકન્ડની રીલ બનાવીને સમજાવતા હોય, તો એટલી વાત મગજમાં નહીં ઉતરતી હોય કે ભાઈ આ વાતનો મિનિંગ આવો નથી હોતો, અથવા તો આ બેન આ વાત હું કામ કરી, અથવા તો આ બેન આ વાત કરે જ નહીં, એટલી તો ખબર પડવી જોઈએ ને. આપણે અમુક લોકોને વર્ષોથી ઓળખતા હોય તો એમને ખબર પડી જ જવી જોઈએ. એક ભાઈ એવું બધું લખ્યું છે કે મેં કીધું ભાઈ ખેડૂતના, મેં એ ભાઈને કમેન્ટમાં રિપ્લાય કર્યો છે, અમુકને આજ કર્યા છે રિપ્લાય કે ખેડૂતને એ ભાવ નથી મળતો. બરાબર? ખેડૂતને એ ભાવ નથી મળતો. એટલે એ કે લાગે કૃષ્ણાબેન કે તમે કે આવું બધું લખો છો, કે બોલો છો, કે હોના કરતા ઘડામણ મોંઘું. એટલે મને ખબર છે કે હું આખા લસણનું શાક નથી બનાવવાની, આ ભાવના લસણનું શાક બનાવાય નહીં. એટલા મૂર્ખના સરદાર ગમે એટલા પૈસા વાળા એ નો કદાચ કરે તો ભાઈ એને કઈ વેલ્યુ પૈસા નહીં વધારે પડતા પડી રહેતા હોય. બરાબર? તો એમાં મેં એવું કીધું છે કે આજે નરેશને એમ કીધું મેં તમારા જાહેર હતા તમે જોયું ને 850 રૂપિયા વપરાઈ ગયા. હું શાક આવ્યું એમ, કારણ કે 150 નું 2 કિલો શાક લીધું, લીલી હળદર લીધી, આદુ મરચી ને એવું બધું લીધું, તો એ 100 રૂપિયા એટલું મેં કંઈક લીધું. એટલે એ અને બીજું કંઈક 100 રૂપિયા ટામેટા લીંબુ ને એવું બધું કંઈક આવ્યું. એટલે ટોટલ કંઈક 350 શાક આવ્યું અને 650 રૂપિયાના કાંદા લસણ બટાકા ને એવું આવ્યું. એટલે મેં 1000 રૂપિયા હું વૈધ્યું. જોયું ને તમે? કહેવાનો અર્થ એવું છે કોક દીક પતિ હારે આવે છે તો આપણે એને વાકેફ કરવી છે કે જો તમે ક્યારે આ વસ્તુ કરતા ન હોય એટલે તમને ખબર ન હોય એમ. ઘરમાં તેલનો ડબ્બો આપણે 1 મહિને આપણે 3 મહિને તો અમારે તેલનો ડબ્બો હાલે. હવે 3 મહિના પહેલા તેલનો ડબ્બો લીધો હોય ત્યારે 1900 રૂપિયા કે 2100 રૂપિયા ભાવ હોય, પછી 2400-2500 રૂપિયા ભાવ થાય. એટલે આપણે સામાન્ય રીતે ઘરમાં કહેવાના છે કે આ વખતે સનફ્લાવર ખાતા હોય કે સિંગ તેલ ખાતા હોય જે હોય કે આપણે એમ કહેવાના છે કે આ વખતે તો 2400 નો ડબ્બો આવ્યો, 2500 નો ડબ્બો આવ્યો, ભાવ વધી ગયા. હવે આવી વાત તો દરેક ઘરમાં થતી જ હોય. જે ગૃહિણી હોય ને, હાઉસવાઈફ હોય ને, એ વાત તો આવી કરતી જ હોય. બરાબર? જેને પેડ ઉપરથી પૈસા આવતા હોય અને કાળી કમાણીના પૈસા આવતા હોય એ લોકોને કદાચ ઘરમાં આવી વાતો ન થતી હોય. અને મેં ચોખ્ખું કીધું છે કે મિડલ ક્લાસ લોકો, અને હું એમાંય બોલીશું કે મારા જેવા. બરાબર? તો ઘણા એવું લખ્યું છે, મારા એક પેલા જેપી છે મારા મિત્ર છે, મને એવું લખ્યું છે કે ઘરનો ફ્લેટ હોય ને ગાડી હોય થોડા મિડલ ક્લાસ કહેવાય. એટલે ઘરનો ફ્લેટ ને ગાડી હોય એ મિડલ ક્લાસ ન કહેવાય. હે હું કઈ ગાડી હું કઈ જેગુઆર કે ઓડી કે મર્સિડીઝ બેન્ઝ એવું કઈ નથી લઈ આવી. બરાબર? કે રિવરિયુમાં મેં 2 કરોડનો ફ્લેટ નથી રાખ્યો. આ તો અત્યારે સામાન્ય બધા લગભગ તો દરેક કોઈ મોટી જબરી લોન કરાવી હોય, કોઈ એમાં સામાન્ય લોન કરાવી નહીં. અત્યારે બધા મકાનવાળા તો બધા થઈ જ ગયા છે, નાના મોટા મકાનવાળા. ભાડા કરતા અમુકની લોન વાળા મકાન મોંઘા પડે છે, તો બધાને ઘરના મકાનમાં રહેવું છે તો સામાન્ય છે. 11 લાખની લોન છે ને હપ્તો હું ભરું છું, મેં કોઈ દી છુપાવ્યું નથી કે ભાઈ હું હપ્તો નથી ભરતી કે અમારે આમ છે તેમ છે. મેં એટલું તમારે અમુકનો પ્રાઉડ કરાય કે કૃષ્ણાબેનને પોતે એવું કીધું છે કે હું આ મિડલ ક્લાસ છું. મેં ક્યાંય એવો દમ દેખાડો ને કર્યો. જિંદગીમાં એ જ માણા દુઃખી છે જે નો હોય ની દમ દેખાડા કરે. બરાબર? એટલે મને ક્યારેક એવું વિચારો કે એટલું ચોખવટ ભર્યું, એટલું સચ્ચાઈથી કહેવા વાળા માણસો જો આમાં હોય અને તોય એની વાતો ન સમજી શકતા હોય ને તો બીજા કોઈનું કામ જ નથી. બરાબર? એકવાર મેં મારા બેનને કીધું હતું, કંઈક સંબંધની વાત નીકળી ને, કે મેં જે સેવડીનો સોતો હું સુહીને અને નાખી દઉં ને એના ઉપર કીડી આટો ન મારીને જાય. કારણ કે મેં એટલો સંબંધને વ્યવસ્થિત હાચો હોય, પણ સામેવાળા માણસને સંબંધની કિંમત ન હોય ને તો એ સંબંધ કોઈ દી કોઈનો ન થાય. એવું છે આની અંદર કે એટલું સચ્ચાઈથી, એટલું વ્યવસ્થિત નિષ્ઠાથી કામ કરતા હોય, એટલું બધું ચોખવટ કરીને કામ કરતા હોય અને આ વર્ક કરતા હોય, તોય છતાંય જો તમારામાં પાણીમાં પૂરા કાઢવાવાળા બેઠા જ હોય તો આપણે આ લોકોને કઈ જીતી ન હોય. કે મારે જો કે જીતવાય નથી, મારે આમાં તો એને કઈ ઘરે કઈ મારા છોકરાને બાયોડેટા નથી મોકલવા. એ નસીબ લખાવીને આવ્યો જશે, જયારે જન્મ દીધો ત્યારે વિધાતા લખ્યા જશે ને, મળી જશે એને જેવું. પણ આવું હોય છે.
વિડીયો બનાવ્યો એ ટૂંક જ સમય મને ખબર હોય કે જે વિડીયો ઘડીકમાં વાયરલ થઈ ગયો હોય ને ઘડીકમાં એમાં વ્યૂ લાઈક આવી જાય ને એમાં નેગેટિવ તત્વો વધારે ઉભરાણા હોય, કારણ કે સારી વાત તો જલ્દી પૂગતી નથી. હમણાં તો વળી માતાજીની દયાથી મારા 2-3 વિડીયો એવા હાલી ગયા કે જેમાં મેં સામાજિક સંદેશ આપ્યો હોય, જનરલી વાત હોય અને સામાજિક મુદ્દો હોય, એ 2-3 વિડીયો મિલિયન વ્યૂઝ બતાવી ગયા. એટલે મેં હાલો ભાઈ આપણે જે શબ્દો ગોત્યા હતા, આપણે જે મથ્યા હતા કે હું લોકો સુધી પહોંચાડવું, જે કન્ટેન્ટ આપણે ગોતીને અને રેડી કર્યો તો સવારે વિડીયો બનાવ્યો હતો. અને આ સતત વારંવાર એમ લખે કે કૃષ્ણાબેન મારા ભાઈને કાંઈક બોલવા ગયો. તો વિડીયોમાં જે હું બોલું છું એ મારું વર્ક છે, એ નરેશનું નથી. એ મેનેજર છે, એ હીરા જોતા હોય, એ કાંઈ મને ન આવડતું હોય જોતા. એટલે હું કોઈ હીરાના બાબતે કઈ ઓલું ન કરું. નરેશને બેહાડવાનું એક જ કારણ છે, સાફ શબ્દમાં કહી દઉં કે હું કોઈ પણ સામાજિક વાત કે ઘરના મારા જીવનના અનુભવ કહેતી હોય ને એમાં તમને એવું લાગે નહીં કે કૃષ્ણાબેને શબ્દો કોઈના ગોખેલા, કોપી કરેલા, ચોરેલા કે કેવું કહેવાય બનાવેલા શબ્દોની આ સ્ટોરી મૂકી. એ મારા જીવનનો અનુભવ છે ને એના એ સાક્ષી છે નરેશ, બરાબર. એટલે એને બાજુ બેહાર્યા છે. જ્યારે ન બેહારતી ને તેથી તકલીફ તો હતી જ. તમારા ઘરવાળા કેમ તમારે હારે નથી હોતા? એ ક્યાં રહી છે? તો ભાઈ અહીંયા જ રહી છે ને, 21 વર્ષથી હારે જ રહી છે, બરાબર. અને હું 1 મહિનો ક્યારેય મારા પપ્પાને ઘેર નથી ગઈ, એટલે સતત મારી હારે રહી છે. એટલે આવા હોતે ને લોકો પીડાવે તમારા ઘરવાળાને કાંઈક બોલવાઈ ગયો. હજી એને એક હાથનો ઝૂબડો છે, મારે એકવાર એનો તમે તારા પાકો વિડીયો એને ખબર ન હોય ને એ રીતે ઉતારીને મૂકી દેવો, એટલે તમને તસલ્લી થઈ જાય કે ભાઈ બહુ બોલે છે ને બહુ ઝાઝુ બોલે છે તમારા ભાઈ, મારા નહીં. એટલે આવા લોકો ભાઈને કાંઈક બોલવા ગયો. એક બેન એવું કીધું કે ઘરમાં તમારું ચાલતું હશે, પણ તમને જોઈને ન ખબર પડી છે કે મારું ચાલતું હશે. મારું ચાલે ને, હું તો સામેથી કહું જ છું કે મારું હાલે. હું ક્યારેય કોઈ એવો જહ દેતી જ નથી કે ના નવો અમારે તમારા ભાઈને પૂછવું પડે, ના નવો તમારા ભાઈ ખીજાય. આ શબ્દ મારા કોઈ દે આવતો જ નથી, કારણ કે હું માને ખીજાય તો આપણે માનીએ એમ નથી અને મારે કોઈ દી પૂછવું પડે એમ નથી. અને એ વાતની ચોખવટ કરી દો. એક બેને કમેન્ટ કરી છે કે અમારા પતિ અમારા પાસે હિસાબ નથી લેતા. ઇન્સ્ટાગ્રામની કમેન્ટ છે. એટલે મેં કીધું બેન અમારા પતિ અમારા પાસે ક્યારેય હિસાબ નથી લેતા, બરાબર. પણ હું પાકી ગૃહિણી છું. અને મેં મારા બાપાના ઘરે અવડી મોટી થઈને 37 વર્ષમાં 2 વાર ભૂખ હોતે જોઈ લીધી. ભૂખ એટલે મામાનું ઘર કહેવાય એક જોતા, એ જોઈ લીધું છે. એટલે મને 50 રૂપિયાની ગણતરી હોય, બરાબર. હું ભલે જીવન સારું જીવું છું, અત્યારે માતાજીની દયા હશે અને માતાજીના 4 હાથ માથે હશે, 2 પતિ પત્ની કમાઈ છે, પણ એનો અર્થ એ નથી કે બેફામ વાપરવું, બેફામ ઉડાવવા. મને 50 રૂપિયાની કિંમત છે, કારણ કે મેં દાડીએ જઈને 50 રૂપિયા કમાયેલા છે. 50 રૂપિયાની કિંમત જો હું ન કરું ને તો એનો કોઈ અર્થ જ નથી. અને એવું ચકી જતા મને આવડતું નથી, બરાબર, કે પૈસા ભાળી ગયા એટલે તમે ફટાફટ ઉડાડવા મળો અને મળો રખડવા. એટલે આવું જીવન હોય. જીવનના તાલમેલ સાથે જીવવાની કોશિશ કરતા હોય. અને કોઈક એવી હસી મજાકનો ક્યારેક વિડીયો આવતો હોય, ક્યારેક પતિ પત્નીની નાની એવી મીઠા ઝઘડાની વડસડ વાળો વિડીયો લાઈવ કર્યું હોય, કે કોઈક દિવસ કોઈ એવી સામાન્ય કોમન વાત કરી હોય, તેને સુખેથી વધાવી લેવાની હોય. કારણ કે એમાં એટલા બધા સામાજિક વિડીયો નાખ્યા છે, એટલા બધા સમાજના સળગતા પ્રશ્નોના જવાબ આપ્યા છે, એટલા બધા સમાજના મુદ્દાઓ ઉપર મેં વાત કરી છે, ખુલીનો અવાજ ઉઠાવ્યો છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને વધાવી લેવાની હોય. કાંઈ વાંધો નહીં. આ ઈ જ બેન છે કે જેને આ મુદ્દા ઉપર ખુલીને વાત કરી હતી. જે મુદ્દા ઉપર નેતાઓને કરવી જોઈએ, જે મુદ્દા ઉપર સમાજના અગ્રણીઓને કરવી જોઈએ, જે મુદ્દા ઉપર ખરેખર વડીલોને કરવી જોઈએ, બરાબર. તો આપણે એ હોતે વિચારાય થોડું કે જે મુદ્દાઓ ઉપર વાત આ લોકોને કરવી જોઈએ ને એ મુદ્દા ઉપર હું વાત ખુલીને કરી રહી છું કે સમાજમાં અત્યારે શું થઈ રહ્યું છે, કયું દૂષણ છે, આ દૂષણને કેવી રીતે ઓલું કરવું. કાલે મેં એક વિડીયો બનાવ્યો તો એનો સાફ મતલબ એ જ હતો કે પપ્પા મારે 28,000 વાળી ચણિયા ચોળી લેવી છે, મારે એક જ વાર લગ્ન કરવાનો હોય, લઈ ગયો ને એમ. તો એ તમારી દીકરી પાસે આની પ્રોમિસ કરાવી લો આ શબ્દોની, અને અથવા તો લખાણ કરાવી લો કે જો તું જે બોલીશ એ પાળી બતાવીશ ને બેટા, તમે તાર લાઈ હું તને 28 ને 30,000 વાળી ચણિયા ચોળી લઈ દઉં. કારણ કે કેટલી મોટી વાત કરી કહેવાય કે એ છોકરી એમ કીધું કે એક જ વાર લગ્ન કરવા. કારણ કે જે રીતે સમાજમાં અત્યારે 5-5 વાર લગ્ન, 4-4 વાર ને 3-3 વાર છૂટાછેડાની એવું થવા મળ્યું છે ને, એ જોઈને એવું લાગે છે કે આવનારી પેઢીને લગ્ન જીવન ઉપરથી લગ્ન ઉપરથી, લગ્ન પ્રથા ઉપરથી વિશ્વાસ જ ઉડી જાય. એ લગ્ન કરવા રેડી જ નહીં થાય, બરાબર. એટલે આવા સામાજિક ઘણા વિડીયો બનાવ્યા છે, ખેડૂત માટેના લાઈવ કર્યા છે, ખેડૂત માટેના વિડીયો બનાવ્યા છે, બરાબર. અને ખુલ્લીને એકદમ લાગણીસભર થઈને મારા જીવનમાં જયારે હું ખેતી કરતી ને એના અનુભવ હારે મેં લાઈવ કર્યા છે. એકવાર આઈડી વિઝિટ કરાય, નવા ઓળખતા થયા હોય તો પેલા આપણે જોઈ આવે. મને કોઈક માણસ મારામાં ઇન્ટરેસ્ટ લેતો હોય, મને જો વાત કરવાનું મન થાય ને તો એની આઈડી જોવ જ કે આ કઈ પ્રકારનું માણસ છે. જો કે આઈડીમાં ખ્યાલ ન આવે પણ અંદાજ તો આવી જ જાય કે આ માણસ આ ટાઈપનું છે. એની પોસ્ટ, એના શબ્દો, એની લખાણ શૈલી, એના વિડીયોઝ, એની ઉપરથી એટલી તો ખબર પડે કે આ માણસ સારા ઘરનું છે, સારા વિચારો ધરાવતું છે, એટલો અંદાજ તો આવે જ, બરાબર. અને આપણે તો આપણા દેશમાં બધાને ધારણાથી જ ઓળખવી છે. કૃષ્ણાબેન વિડીયોમાં ઘરવાળાની બાજુ બેહારીને બેફામ બોલતા હોય એટલે બધાને એવું જ લાગે કે જો કૃષ્ણાબેનનું જ ઘરમાં હાલતું છે. એ તો ઘરમાં બેયનું હાલતું હોય, પણ ગૃહિણી છો તો રસોડામાં મારું હાલતું હોય, બરાબર. પણ સામાજિક વ્યવહારો હોય ત્યાં પતિ એની રીતે જ કરતા હોય. એટલે આવું બહુ વિચારી ન લેવાનું હોય
કે જેવું દેખાતું એવું આપણે જેવું વિચારતા એવું બધું હોતું નથી, બરાબર. એટલે લસણ વાળો જે વિડીયો છે ને એમાં કોમન સવાલ જવાબ પતિ પત્નીના દરેક ઘરની કહાની હોય છે, એ માટેનો કર્યો છે. સોના કરતા ઘડામણ મોંઘું એટલા માટે કીધું છે કે શાક કરતા લસણ ને બધું કેટલું મોંઘું થઈ ગયું જુઓ તમે, બરાબર. આ તો સારું છે કે લસણ આપણે શાકમાં જ નાખવાનું છે, આટલું શાક મોંઘું હોત તો. અને લસણનો ભાવ ભાગ જો ખેડૂતોને એટલો મળતો હોય ને તો 500 ને 1000 રૂપિયા દેવાય તૈયાર છે. કારણ કે હું તો ખેડૂત દીકરી છું, 3 વાર બિયારણ ફેલ થયું હોય ને તો વાકા વાકા કપાસા સોંપ્યા હોય, ગારો ખૂંતા ખૂંતા ખારસામાં, એટલે મને ખબર જ હોય કે ખેડૂતની હાલત શું છે, બરાબર. અને એમાં જો પછી પાછો પાક નિષ્ફળ ગયો હોય તો હાવ રહ્યા. એટલે મને એવું ન શીખવાડવાનું હોય કે ખેડૂત દીકરીને થઈને આવું ન બોલાય. ખેડૂત દીકરીને થઈને આવું ન બોલે ને પટેલના દીકરાને ઘણું ન કરે. આ પટેલ એવા કમેન્ટ કરીશ એટલે સીધો ન્યાસ પાટીદાર છોકરાઓને સીધો સવાલ છે. એ લુણાગરીએ કોઈ કોઈક ભાઈ છે તો ભાઈ એટલું બધું હોય ને તો પટેલના દીકરાઓને અત્યારે ઘણા બધા રોડે ચડ્યા છે ને એ હોતે બંધ કરાઈ ગયો. પટેલના દીકરાને ડ્રગ્સ એ ન લેવાય. જે ન્યૂ જનરેશન અત્યારે યંગ જનરેશન અમારા અહીં સુરતમાં લજામણીમાં હમણાં 2-3 એવા કઈ દાખલા બધું મળ્યું છે ને અમને જોવા મળ્યું છે, જાણવા મળ્યું છે. તો ડ્રગ્સ ન લેવાય, દારૂની પાર્ટી ન કરાય, ખાતે જે ઈંડાના પ્રોગ્રામ એ ન કરાય, દીવ દમણ ને થાઈલેન્ડ એ ન જવાય, પટેલના દીકરાને 2-3 વાર લગ્ન એ ન કરાય, બરાબર. પટેલની દીકરીઓને ન કરે, પટેલના દીકરાને ન કરે. તો ઘણું બધું નથી કરવા જેવું. સામાન્ય વાતનો ગલત મિનિંગ ન કઢાય. ખેડૂત દીકરીને આ ન કરે, ખેડૂત દીકરીને શું કરે ને શું ન કરે ને મને જ ખબર જ હોય ભાઈ. ન ખબર હોય ને તો એટલો નાનકડી એ વાતનો વિડીયો ન બનાવ્યો હોત કે 500 રૂપિયા કિલો લસણ જો અમને આ લોકોને મળે છે એનો એ ભાવ ખેડૂતને મળતો હોત ને તો 1000 રૂપિયા આપવા તૈયાર જ હતા, બરાબર. દેહમાં લાવી છે માંડવીને આન તેન બધું પેલા અહીંયાનો વાવેલી, પણ વાવેલી ગમે એને હોય ને પેલા આવતા જ હોય ને. આમ કોઈ દી નથી કીધું 50 રૂપિયા ઓછા રાખજો, બરાબર. 20 રૂપિયા કિલો રાઈ મેં જોખે લેતી મારા પપ્પાને ઘરે. અત્યારે 100 ની 150 ની 120 ની એવો ભાવ છે, બરાબર. તો અમે કોઈ દી નથી કીધું કે ભાઈ એટલે કેટલા ભાવ હતા ને કેટલા પૂજ્યા. સમય પ્રમાણે ભાવ વધે. અત્યારે મોંઘવારી જે રીતે વધી છે માર્કેટમાં એ રીતે ભાવ વધે એટલી ભાન પડે છે મને, બરાબર. હું સહસિંગ તેલવાળાની જે આપણે એડવર્ટાઈઝ આવી ઘણા એમ લખે કે કેટલું મોંઘું છે ભાઈ. તો મેં તો સહસિંગ તેલ ખાધું નથી. આજકાલ તો વરણી સિંગ તેલ, સહસિંગ તેલ, ગુલાબ સિંગ તેલ બધાની એડવર્ટાઈઝ આડે ધડ આવે છે. તો જે લોકો જેવું પ્યોર આપતા હોય એ રીતે ભાવ ઉઘરાવતા હશે, બરાબર. બાકી મારા ઘરમાં સિંગ તેલ નથી ખવાતું. મારો સન છે મોટો, એને સિંગ તેલમાં ભાખરી બને એટલે એને સિંગ તેલની સ્મેલ આવે, તો એ નથી ખાતો. તો મને એ અલગ અલગ તેલ વાપરતા ન આવડે. કદાચ શાક તીખું કોક ન ખાતો હોય, કોક મોળું ખાતો હોય તો અલગ અલગ કાઢી લેતા આવડે, પણ કઈ અલગ અલગ તેલવાળી ભાખરી કરવાનો ટાઈમ એવો કોઈ આપણી પાસે ન હોય. એટલે અમે સનફ્લાવર ખાઈએ છીએ. કાકા પાસે પેલા વિમલ ખાતા અથવા તો સનફ્લાવર, બરાબર. એટલે આવું હોય, ભાવ મળતા હોય ને તમારે. તો ખેડૂત જો આપણા દેશનો ખેડૂત કરોડપતિ થઈ જાય ને તો કઈ વાંધો નથી. બાકી ખેડૂતોની જે હાલત છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂત હોતે જવાબદાર છે. જો અત્યારે હું એમ કહી ને ખેડૂત દીકરી થઈને તો એમ કે તમે તો તમારા કીધું, તો પણ આપણે જે દૂષણ ઉભું કર્યું છે એનો વિરોધ તો આપણે જ કરવો પડશે ને, બરાબર. અમુક વસ્તુ આપણે હાથે જ નથી નોતરી. લાંબા ગાળે ખબર પડી છે આપણે શું ભૂલ કરી છે. ખેડૂતને 500 માંથી 30 રૂપિયા મળે છે બેન, ખબર છે મને તો ખબર જ હોય ને. એટલે ખેડૂત વાળો પ્રશ્ન મારી આગળ લઈને ન આવો, બરાબર. હમણાં મારી બેનને 5 લીટર મોકલાવો વાલા, મારી 5 લીટર નથી જોતું. હમણાં મારી બેનને મારા સેટાવા ફઈની દીકરી મળી ગઈ, બરાબર. એટલે બહુ ઘણા સમય પછી મળ્યા. મારા પપ્પાના મામાની દીકરીની દીકરી થાય. એટલે મારી બેન કે બેન મોનિકા આવી હતી ઘરે ને બેઠા હતા અને એને વાતમાં એમ કીધું કે બે બેનોને બહુ યાદ કરવી હો. એટલે ગામમાં મારા પપ્પાના મામાની દીકરી ગામમાં હારે છે લુવારિયામાં. તે કે બે બેનોને બહુ યાદ કરવી. કે ભાભુ એમ કહેતા હતા કે બે બેનો એ બહુ કપાસ વીણ્યો હોય કે એમ, અને બહુ ખેતીમાં ખેતરનું કામ કર્યું, બહુ કામ કર્યું એમ. મેં કાંઈ વાંધો નહીં, આ લોકો તો યાદ કરે છે આપણને. સાક્ષીઓ હોય ને પૂછી લેજો, અઘરી ખેતી કરીશ, ખેતી ખાલી નથી કરી. જીપ્સન ખાતર આવે ખારસું જમીન જેને હોય ને પૂછજો ખારાપાટમાં. એ તો જીપ્સન ખાતર આવે વ્હાઈટ કલરનું, જે પાવડર જેવું હોય. હાવ મારી નાની ઉંમર, નાની એટલે 13 વર્ષની 14 વર્ષની મારી ઉંમર, રાતે 2 વાગે, કારણ કે એને ટાઢા પોરે જ છાંટવાનું હોય. ગરમીમાં છાંટવી તો જીપ્સન વ્હાઈટ હોય ને એટલે એનો પ્રકાશ એટલો પડે ને, ગરમ બહુ હોય, ખબર ન પડતી કે મોઢે બાંધીને આ ખાતરના છટાય. તો રાતે 2 વાગે અમને નાના રસના ડબલા 3-3 કિલોના હોય ને એને મારા પપ્પાએ વાળા બાંધી દીધા હતા અને અમને ખાતર છાંટવા લઈ ગયા, બરાબર. 21 વીઘા ખારસું હતું જેમાં સતત વાડ કરેલો મારા દાદાએ. એ ખારસામાં મારે 3-4 વર્ષે જીપ્સન ખાતર નખવું પડે, ત્યારે જમીન પોચી થાય, પાણી પકડે, નગર પાણી બધું દળી જાય, એટલે ખારચું હતું. તો અમે જીપ્સન ખાતર છાંટવા ગયા. અને આ સ્કીનમાં કોક એમ કીધું તું એક દી મને કે કૃષ્ણાબેન તમારા મોઢા ઉપર બહુ ઓપન પોર્સ છે. તો આ ઓપન પોર્સ છે ને એ ખેતીની સાબિતી છે.
એ જીપ્સમ ખાતર સાટ્યું હતું, નાની ઉંમરમાં મોઢે બાંધ્યું નહોતું, તો એ બધું ગરમ એટલું બધું પડ્યું હતું કે સતત બ્લીડિંગ થયું હતું મારી બેનને, માસિક સ્ત્રાવ ચાલુ થયો હતો, 1 મહિના સુધી રહ્યો હતો, અને મને મોઢા ઉપર આટલા મોટા મોટા ગઠ્ઠા ખીલ નીકળ્યા હતા. બરાબર. તો એ પૈસા નહોતા, સ્કિન કેર કરવા માટેના પૈસા નહોતા, ને ડોક્ટર પાસે જવાની હેસિયત નહોતી, ઘરમાંથી એવી છૂટે નહોતી. બરાબર. એટલે ખેતી કેટલી અઘરી છે મને થોડું પૂછવાનું હોય, અને ગોળ ને ભાખરીને અથાણું લઈને જવાનું હતું, તો એવા નાસ્તા લઈને જવાનું નહોતું. એ હવે રાતે 2-2:30 વાગે લઈ ગયા હોય, અને એ અંજવાળું હોય ને પૂનમની આજુબાજુનો રાખવાનું હોય, કે પૂનમ આજુબાજુ ચાંદા અંજવાળું હોય ને તે છાંટવાનું જીપ્સમ ખાતર, અને સવારમાં 7, 7:30, 8 થઈને સૂરજ કોર હર વ્યવસ્થિત કાઢે ને ત્યારે ઘરે વહી આવવાનું, એવી રીતે રાતે છાંટવાનું. બરાબર. તો 13-14 વર્ષની છોકરી જીપ્સમ ખાતરથી લઈ અને નીંદવાનું, પારવવાનું, સોંપવાનું, લણવાનું, વાઢવાનું, આ બધુંય કર્યું છે. એટલે મને એવું કેમ કેવું છે કે ભાઈ બેન તમને નો એવું કઈ ખબર હોય આમ તેમ. અને એ વખતે તો કેવા એવા કોઈ ભાવે નહોતા, એ તો હવે ભાવ છે. તો 500 રૂપિયા મણ કપાના આવતા ને તો કેટલા રાજી થઈ જતા ખેડૂત. એટલે સમય પ્રમાણે હાલે છે અત્યારે બધું. અત્યારે 2000 હશે કદાચ. લસણનો ભાવ માર્કેટમાં વધેલો મને ખબર નહોતી, કારણ કે અમે જયારે ભર્યું ને તો મેં આ વખતે ઓછું ભર્યું હતું થોડુંક. મેં પછી મરી જાય છે ને એને કરતા લીલું લસણ આવવા મળશે ત્યાં સુધીનું જ ભરવું. કંઈક મેં 4 કે 5 કિલો 6 કિલો એમ કંઈક ભર્યું હતું, 2 બહેનો હૈયારું. તો આ વખતે વહેલું ખૂટી ગયું, અને હું કઈ ગામડેથી કઈ લાવી નહોતી, એટલે મેં કીધું લાવીને કિલો લઈ લઉં. ત્યાં અત્યારે લીલું લસણ તો આવવા માંડ્યું છે માર્કેટમાં, ત્યાં નવું લસણ આવી જાય એમ. તે મેં પૂછ્યું, મેં કેટલા કિલો હશે કાકા? એટલે કે આ લેવું હોય તો 400 નું, આ લેવું હોય તો 500 નું. બે જાતના લસણ હતા. મેં 500 કિલો લીધું. બરાબર. 500 કિલો એટલા માટે લીધું કે ખાવા બાબતે હું ક્યારે નથી વિચારતી, ક્યારે હું શાકનો ભાવ નથી ઉતારતી, ક્યારે ફ્રૂટનો ભાવ તો હજી ઉતારું. અમુક મારે વિદેશી ફ્રૂટ લેવા હોય ને તો વિચારું. બરાબર. બાકી હું શાકનો ભાવ ક્યારે ન ઉતારું. મને ખબર છે કે ખેડૂને જેટલી તકલીફ પડે ને એટલું શાક વેચવાળાને પડતી હોય. બરાબર. એટલે મેં કઈ એ કર્યું નહીં, અને કંઈક 50ના 2 કિલો બટેકા, 100ના 2 કિલો બટેકા લીધા, અને કાંદા લીધા. કાંદા પડ્યા હતા થોડાક, તો એ લીધા મેં. એટલે આ બધું લાવીને મેં ખાલી સામાન્ય વાત નરેશને કરી કે નરેશ 650 ના તો કાંદા બટેકા અને લસણ આવ્યું એમ. તો એ સામાન્ય વાતનો મેં કીધું લાઈને એકાદો વિડીયો બનાવું. વિડીયોનું રીઝન દઈ દઉં કે મ્યુઝિકલ વિડીયોમાં મ્યુઝિક રાઇટ્સ લાગે છે, એટલે હવે મ્યુઝિકલ વિડીયો નથી બનાવતા. તમે ગમે એ કરો, કટકા કરીને મ્યુઝિક નાખો, કે પાછળનું મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક નાખો, ખાલી મ્યુઝિક નાખો, કે કોઈ ગીત નાખો, પણ એના મ્યુઝિક રાઇટ્સ લાગે છે. એટલે અમે મ્યુઝિક વાળા વિડીયો બંધ કરી દીધા, કે ઓન વોઇસ વિડીયો બનાવવાના. તમારી પાસે સારો એવો સામાજિક મુદ્દો હોય, ટોપિક હોય તો એનો વિડીયો બનાવવાનો, કોઈ કન્ટેન્ટ સારો હોય તો એની ઉપર વિડીયો બનાવવાનો. તમારે એક નરેશવાળા વિડીયો વ્યવસ્થિત બધા જોતા હોય ને એની ઇફેક્ટ વધારે આવે છે. તો સાહેબને હમણાં વેકેશન છે, કાલે સવારે ઓપન થાય છે, તો હમણાં બેહારી દેતી બાજુમાં. તો એ વિડીયો અમે બનાવવા મળ્યા. તો મેં એક સામાન્ય વિડીયો બનાવ્યો કે કહાની ઘર ઘર કી, દરેક સ્ત્રીની આ કહાની છે એમ. બરાબર. જે લોકોને ઘરવાળો 10 વર્ષ પહેલા 15,000 આપતો હતો, 10 વર્ષ પછી અત્યારે 35,000 આપવા મળ્યો ને ઘર ચલાવવા માટે, એને આ પ્રોબ્લેમ નથી. પણ જેની ઘરે આમ થોપી દીધું છે કે 20,000 માં ઘર રાખવાનું, એ 2012 માં આપતા હતા, 14 માં આપતા હતા, 2024 માં આખો, પણ 20 ની ઉપર જાતા જ નથી, એને આ બજેટ ખોરવાતું હોય. બરાબર. એને બજેટ ખોરવાતું હોય. બાકી અમને તો શું ફેર પડે? હું તો કહી દઉં ભાઈ સાહેબ એટલા પૈસા મારે ઘટ્યા હતા, પણ ઘટ્યા જ નથી માતાજીની દયાથી, વધે ને એમ ઘટે નહીં. અને હવે તો 2 માણા કમાતા હોય એટલે હિસાબ કિતાબ ન હોય. પણ એવી સામાન્ય વાત દરેક ઘરમાં થતી હોય કે તેલના ડબ્બાનો ભાવ આસખેર એટલો થઈ ગયો, આસખેરે તો ગેસ સિલિન્ડર છોડાયું ને તો આસખેરે તો એટલા પૈસા વધ્યા. નરેશ ઓલી ખેર 1100 લીધા હતા, આ વખતે અમુકના એટલા બધા પાછા આવ્યા. આવી બધી નાની નાની કોમન ચર્ચા પતિ પત્ની વચ્ચે થાય. પતિ પત્નીને એ વસ્તુ થતી જ હોય. બરાબર. ખરેખર પતિ પત્ની હોય તો, પણ પતિ પોતાની રીતે હોય, પત્ની પોતાની રીતે હોય તો ન થતી હોય. મિડલ ક્લાસ પતિ પત્ની વચ્ચે આ બધી ચર્ચાઓ થતી હોય. બરાબર. જો થતી હોય તો આમાં કમેન્ટ કરજો, ઓલામ કરીને જેમ કે થાય કે ન થાય. પણ નરેશ મને ક્યારેય નથી પૂછ્યું, કોઈ દિવસ હિસાબે નથી લીધો ક્યારેય મને મારી પાસે. બરાબર. જલ્પા ગજરે એક વિડીયો બનાવ્યો હતો, અને વિડીયોની ઉપર એને લખ્યું હતું સ્ક્રીન ઉપર કે મિડલ ક્લાસ હોવું એ એક લાઈનમાં સમજાવો. એટલે મેં એનામાં કમેન્ટ કરી કે હું મારા બંને સનના ગલ્લામાં દર મહિને 1000 રૂપિયા નાખું છું, એટલે 2 ગલ્લામાં 500. આ મિડલ ક્લાસ. એટલે આપણે છે ને દિવાળી ઉપર આપણે બહુ બધા પ્લાનિંગ હોય, બહાર જવાના હોય, શોપિંગ કરવાના હોય, એક્સ્ટ્રા બીજા ખર્ચા આવી જતા હોય, જે નક્કી ન કરે. કે ક્રિશ આવીને એમ કીધું મમ્મી મારે કાશ્મીર જવાનું, આપણે નથી જઈએ કે એનો આપણને અફસોસ છે, પણ અત્યારના છોકરાઓ છે, એના દોસ્તો, એટલે જવું હોય તો આપણે એની ખ્વાહિશ નાની નાની પૂરી કરતા હોઈએ છીએ. તો આપણે પૂછીએ કે કેટલો ખર્ચો થાય, એટલે એમ કીધું મમ્મી 15-20 હજાર ગણીને હાલવાનું એમ. તો આ 2 ગલ્લા છે ને એના નામના હોય,
એમાંથી મિનિમમ 15-20 હજાર જેવા પૈસા નીકળે છે આખું વર્ષ આપણે ભેગા કર્યા હોય ને એટલે. તો આપણને તઈ કામમાં આવે કે અચાનક ખર્ચો આવી ગયો છે, અચાનક છોકરાઓનું કોઈ ડ્રીમ્સ પૂરું કરવાનું છે, અથવા તો આપણે બહાર જવા પિકનિક પ્લાનિંગ કરવું છે ને તો આ વાંધો નહીં આવે. તો એટલા માટે આપણે મિડલ ક્લાસ લોકોએ સાઈડમાં આ ખર્ચા કાઢ્યા હોય, ઓલા એક્સ્ટ્રા પૈસા કાઢ્યા હોય. તો આ બધી વસ્તુ છે ને મિડલ ક્લાસ લોકોની છે. અને આપણે કોઈ એમ એટલા બધા ટોપ લેવલ નથી થતા. હું ગોપીન ગામની અંદર નથી રહેતી, કારણ કે વૃંદાવન ફાર્મ મારું નથી. અમારે જેપી લખ્યું છે ને એ કે ફ્લેટ ને કાર છે એવા અમે પાસે મિડલ ક્લાસ નથી એમ. તો એને લખ્યું કે મારા સાસુએ 7 કિલા લસણની કોથળી ભરી દીધી. મેં તમારા સાસુ તો મારા જેવા છે ને. એલા ભાઈ અહીંયા હવ હરખા છે. એ 2 વર્ષમાં થોડું માતાજી સામું જોયું. એ તો તમારે હમુકનું એમ કેવું છે ખારું હાલો ભાઈ અમારો એક ભાઈ છે એ થોડોક આગળ આવ્યો. હું તમારે ન્યાન્યા જ જોવાતા, પતરાવાળી રૂમમાં રહેતા એ જ જોવાતા. એક બાઇક હતું ને એક બાઇકમાં બધા એક આરે 4 ટીંગાઈને જતા, એ જ તમારે જોઈ હતી પરિસ્થિતિ. આ તો દુશ્મનોનું કામ હોય કે તમારો ભાઈ હોય કે તમારો ભાઈબંધ હોય કે જે સારું ઝીરવી જ ન એકતો હોય, અંદર ખાને એટલો બધો જલેલો હોય બળેલો હોય, એ જ કોઈની પ્રગતિ ન જોઈએ. કે હું તો બહુ જોઈએ એકું. મારી ફ્રેન્ડ એમ કીધું હોય ને કે મેં સ્વિફ્ટ ડિઝાયર લીધી, તો આપણે એમ કે હાલ આપણે અંબાજી જઈએ હાલ. અને હારે ગયા હોય તો ક્યારેક 2 હજારનું પેટ્રોલ અમે પૂરાયું. અમે એવું ન વિચારવી કે ફ્રેન્ડે લીધી છે ને આપણને લઈ ગયા સારે તો આપણે શું કામ ઓલું કરવી એમ. એવા વિચાર અમારા ન આવે. બરાબર. મારી ફ્રેન્ડોને પૂછવાનું છૂટ છે. તો એમાં રાજી થવાનું હોય, કારણ કે કોકના રાજીપામાં રાજી થાવ તો કાનુડો આપણી સામું જોવે કે હાલો ભાઈ કોકના ખુશીમાં ખુશ તો હશે ને. કમલેશભાઈ દેસાઈએ ફ્લેગ માટે એની કમેન્ટ કરી છે. કમલેશભાઈ દેસાઈ વરણી ઓઇલ મિલ છે એની અમરેલીમાં. અને હું કાંઈ કોઈને એડ કરવાની બેઠી નહીં, મારા કાકાનો દીકરો નથી થતો, પણ એને મને દિલથી બેન માને છે. અને ટિકટોક ટાઈમથી ભાઈ મારા કોન્ટેક્ટમાં છે. બરાબર. એક જ વાર અહીંયા મેં મળ્યા હતા ભાઈને, અહીંયા દેવાંગના ઓલા મટીરિયલની દુકાને, બાકી પછી હું મળી નથી. પણ આ વખતે નરેશને વારંવાર કોલ કરતા હતા કે તમે મારા બેન 2 અમરેલી આવ્યા છો તો આવો, ગામડે આવ્યા છો તો આવો. આ વખતે અમે સામેથી કોલ કરીને કીધું કે અમે ભાઈ અમે આવીએ છીએ બપોરે એમ, તમારે ઓઇલ મિલે આટો મારશું એક, અને પછી મારા બેનને મળીને વયા જવું. પણ કોઈ કારણસર અમારે જવાનું નહીં, કારણ કે એમને પછી ત્યાં કંઈક અગવડતા હતી એટલે ન જવાનું. પણ એને પૂછજો, એ મને મળેલા છે ને એને ખબર હશે 5 વર્ષ પહેલાની કૃષ્ણાની પરિસ્થિતિ, કૃષ્ણાનો સ્વભાવ, જીવન, લાઈફસ્ટાઈલ બધું કેવું હતું. તો માતાજી થોડું ઘણું તમારી ઉપર કૃપા વરસાવે તો રાજી થઈ જવાનું. એ ભાઈ કે આપણા સમાજની એક દીકરી છે એ આગળ આવી, આપણા સમાજનો એક ભાઈ છે એ આગળ આવ્યો, એને થોડીક પ્રગતિ કરી, એને થોડીક પ્રતિષ્ઠા કમાણી, એને થોડાક પૈસા કમાણા. કોકના દુઃખમાં દુઃખી થાવ એમ કોકની ખુશીમાં ખુશ થવું તો ઈશ્વર સામું જોવે. બાકી આપણે ટાંગા ખેંચવામાંથી નુકસાન નથી આવતા ને એટલે આ પ્રોબ્લેમ ઊભી થઈ છે. આપણા સમાજમાં જે દૂષણો ફેલાણા છે ને એનું મેન કારણ એ છે, મેન કારણ જ એ છે. બાકી સમજાય વંદન. મેં કાંઈ ઠેકો નથી લીધો. આ તો મેં ચોખવટ કરી કે આ વિડીયો બનાવવાનો કોઈ એવો હેતુ નથી કે ખેડૂતોને લાગણીને ઠેંચ પહોંચાડવાનો બિલકુલ નથી. ખાસ કરીને હું તો પોતે ખેડૂત દીકરી છું એટલે મને બિલકુલ ન હોય, એટલે ખબર હોવી જોઈએ. બરાબર. એટલે એવો કોઈ ઈરાદો નથી ખોટો વિડીયાને ગલત વે ન આપવો. એમાં કોઈ એવા શબ્દ નથી મેં યુઝ કર્યા. મેં ખાલી એમ કીધું કે ભાઈ આ લસણનો ભાવ, આ લસણ કાંદા બટાકા એટલાનું આવ્યું. ક્યાં તો એ વિડીયામાં 15 કેવી કમેન્ટ આવી. તો નરેશે ચેક કરી લઈને એમ કીધું કે કાળી આ વિડીયામાં એક હરખી તો 10-15 કમેન્ટ આવી છે કે કા જવાબ દે ને કા ડિલેટ કરી. એટલે મેં ડિલેટ હું લાવો વ્યવસ્થિત હશે એને જવાબ દેશું, બીજાને નાખી દેવું બ્લોક લિસ્ટમાં. બ્લોક લિસ્ટ અમથી 20,000 પૂગવા આવ્યું છે. જેની લાયકાતનું એને જવાબ દેવાનો જ નથી થતો, નક્કી કરી લીધું છે. એટલે વિડીયાને ગલત વે આપવાની કઈ જરૂર નથી. વિડીયોના શબ્દો છે એ વ્યવસ્થિત સાંભળવા. એક ગૃહિણીએ બીજી ગૃહિણીઓને પ્રશ્ન કરેલો છે, અને પતિ પત્ની નાની નાની વાતમાં જે ઘરમાં કોમન વાત થઈ છે ને એ વાતનો સવાલ જવાબ કરેલો છે. બીજું કાંઈ કીધું નથી. બરાબર. ખેડૂતો તમારા બાપા સહ રાખો ઉપર. જે સાચી ખેતી દિલથી કરે છે ને એને તો સેલ્યુટ જ છે. પણ જેને વાવવા દઈ દીધું છે ને પછી આમ તાણું તૂટે એમ નથી, ત્યાં પેટ પધાર્યા છે ને એના માટે સહાનુભૂતિ નથી પાછી. જે ખેડૂત દીકરા બાપા ખેતી કરીને એને વાંકા વળી ગયા છે ને અહીંયા થાઈલેન્ડની પાર્ટીઓમાં જાય છે ને દોસ્તો એના માટે સહાનુભૂતિ નથી. જે ખેડૂતના દીકરાને ભણાવવા માટે લોનું લેવી પડી હતી અને એના દીકરા ત્યાં રોડે ચડી ગયા છે ને એવા ખેડૂતો માટે મને લાગણી કે સહાનુભૂતિ બિલકુલ નથી. બરાબર. બાપને બખોરા બોલે છોડીને ઘરસોળા જોઈ, આ કહેવત કઈ એમને નથી પડી. થયું કાંઈ નથી કમલેશભાઈ. મેં અત્યારે એક સરસ મજાનો નાનો એવો મજાકવાળો વિડીયો બનાવ્યો હશે. મજાક એટલે કોમન વાત કે જો અત્યારે આજે અમે શાક લેવા ગયા હતા, નરેશને રજા હતી અને નરેશ મારી હારે આવ્યા હતા શાક લેવા. ઘણી વાર આપણે એમ કહીએ ને કે આ શાક લેવા ગઈ ને તો 500 રૂપિયા વપરાઈ ગયા એમ. એટલે એમ કે તું લાવી હું શાક, આવું મને ઘણી વાર કે કાં તો આપણે અહીં મોટા વરાસણ માર્કેટમાં મારે શાક મોંઘું હોય, એક બરોડાની માર્કેટમાં મોટા વરાસણ માર્કેટમાં આ બધામાં શાક સારું આવે અને મોંઘું હોય થોડુંક. બરાબર. અને બધું શાક મળી જાય અમને, સીઝન હોય કે ન હોય. એટલે અમારે અહીંયા મોટા વરાસણ શાક માર્કેટમાં થોડુંક મોંઘું શાક આવે તો મને 10 થી 15 વાર કીધું છે અત્યાર સુધીમાં કે તું અહીંયા શાક લઈને. એટલે અમારી એ બાજુ હું આવું ને કે ઓફિસથી તો એ બાજુ માર્કેટમાં એટલો ભાવ હતો કે બધા બોલતા હોય. પણ મેં નરેશ એ શાકમાં ને આ શાકમાં જમીન આસમાનનો ફેર હોય.
આ બધું ફ્રેશ અને 1 નંબરનું શાક હોય અને એ બધું હાવ લોકલ ચીલાચાલુ શાક ના બધું કોથળા ભર્યા હોય એમ. એટલે મેં આપણે ઘરમાં આખા 3-4 જણા છે ને પેટનું થારું વિચારે ને એમ. એટલે આવી કોમન વાતો ઘણા પતિ પત્ની કરતા જ હોય અને એકવાર ની અનેક વાર થઈ હોય આ વાત. તો એવો મેં વિડીયો બનાવ્યો કે આજે મારા પતિ મારી સાથે હતા ને તો 1000 રૂપિયા કંઈક 140 કે 30 એમ કંઈક વૈજાન મેં દાલ્યો. એટલે કે કેમ મેં કીધું 650 ના એવું ના એટલાનું આ શાક એવું એમ. તમે તો હામાં જ છો એમ. એટલે કે હા એ આમ જો તો ખરા એમ. એટલે એવી વાત થતી હતી. આનો મેં એક વિડીયો બનાવ્યો. મારી પાસે વિડીયોના કઈ બીજા શબ્દો આજ નહોતા. રોજ સલાહ સૂચન દેવી કોઈકને એમ થાય કે આ બેન તો નકરી સલાહ જ દીધા કરે. તો ક્યારેક આપણે હસી મજાક વાળો વિડીયો મૂકવી, ક્યારેક પતિ પત્નીનો કોઈક રમૂજીનો વિડીયો મૂકવી. આજે મેં વળી આ કોમન વાત થતી હોય એનો વિડીયો મૂક્યો કે ગૃહિણીઓ લખો કોમેન્ટમાં કોની ઘરે આવા પ્રશ્ન થાય છે 500 રૂપિયામાં શું આવ્યું, તે પૈસા ક્યાં નાખ્યા, આવા પ્રશ્ન કોને થાય છે. એ ટાઈપનો વિડીયો બનાવ્યો છે. તો લોકોએ એનો અલગ વે લઈ લીધો કે તમને કે આમાં જ ભાવ તમને વધારે નડે છે, બ્યુટી પાર્લરમાં નથી નડતા, બહાર જમવા જાવ તો એ નથી નડતા. મને એકેયમાં નથી નડતા, પાર્લરમાં નહીં, જમવામાં નહીં કે લસણમાં નહીં, શેમાંય નથી નડતા, બરાબર. પણ હું પૈસાની કદર કરું છું. એટલે ભાવ કદાચ હું કરોડોપતિ કે અરબોપતિ બની જાય ને તેથી મને એ વસ્તુ તો વિચાર આવશે જ. કારણ કે 50 રૂપિયાની દાઢી કરેલી આ છોકરી છે એની ક્યારેય ભૂલવાની નથી, ક્યારેય નહીં, બરાબર. લાઈફસ્ટાઈલ ચેન્જ થાય, જેવો સમય હાલતો છે એવી જીવીશું, બરાબર. પણ એ ભૂલવાની તો નથી જ કે આ 50 રૂપિયા કમાવા માટે મારે કેટલું વહેલું ઉઠવું પડ્યું હતું અને ખેતરમાં વાકા કેટલું કામ કરવું પડ્યું હતું. બાળ ઉંમરમાં જયારે રમવાની ઉંમર હતી ત્યારે, અને ખેતરમાં જ દિવસ ઉગ્યો હતો અને હાથમાં તો ખેતરમાં ઝાલર વાગી ગઈ હતી તો ઘરે જવા નહોતું મળ્યું, બરાબર. અને એ 50 રૂપિયાની પાસે 15 દી પછી ઉઘરાણી કરવા જાય તે એમ કે છૂટા નથી. આ હોત ને સાંભળેલા છે આ શબ્દો. એટલે મને એ 50 રૂપિયાની કિંમત રહે ને ત્યાં સુધી પૈસાની કિંમત રહેવાની છે. હા, મારા કૃષ્ણ પૂરુને ક્યારેય હું એવો બધો અહેસાસ નથી થવા દેતી, કારણ કે એનું બાળપણ મારે મુરઝાવા નથી દેવું, મારું મુરઝાઈ ગયું ને એમ. પણ અહેસાસ તો એ નહીં કરાવું છું કે પૈસા ઘરમાં કેમ આવે અને પૈસા થાય કેમ, બરાબર. અને જે ન કરાવતા એની મૂર્ખીના માતા પિતા કહેવાય. બાકી તમારા છોકરાઓને ખબર તો હોવી જોઈએ કે પૈસાની કિંમત શું છે, ભૂખ શું કહેવાય, મામાનું ઘર શું કહેવાય, બરાબર. અને આ બધી વસ્તુનો મેં અહેસાસ કર્યો છે. એટલે આ વસ્તુ જરૂરી હતી. સમજાય એને વંદન, ન સમજાય મને બ્લોક કરી શકે છે. મેં હંમેશા કીધું છે, કારણ કે હું બધાને બ્લોક કરી દઉં ને, ન ગમતો એને મને હું ન ગમતી મને બ્લોક કરી દઈશું.